આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીનગર અને પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। સાવલીનગરમાં એક જ અઠવાડિયામાં ચોરીની 3 ઘટના ઘટી છે, ત્યારે નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સાવલીનગરના મધ્યમાં સોનીની દુકાને 8 થી 10 કિલો ચાંદી ચોરી થઈ હતી। સરદારનગરના ખેડૂતને ત્યાં ચોખા ડાંગરની ગુણો ચોરાયા બાદ ફરી એ જગ્યા પર ગત રાત્રિએ ખાતરની બેગની ચોરી થતાં જ પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે તપાસ હાથ ધરી છે। ઉપરા છાપરી ચોરીના 3 બનાવ બન્યા બાદ રાત્રિ પેટ્રોલિંગ અને બંદોબસ્ત વ્યવસ્થા પર સવાલો પણ ઊભા થયા છે। સાવલીનગરના પોસ્ટ વિસ્તાર અને અવરજવરવાળા વિસ્તાર એટલે કે સરદારનગર ત્યાં 20મી ડિસેમ્બરે રાત્રિએ ખેડૂત પુત્ર પટેલ નવીનભાઈના કમ્પાઉન્ડમાંથી વરસાદી વાતાવરણમાં મહામહેનતે ઉગાવેલા જે ચોખા અને ડાંગર છે ત્યારે 12 જેટલી બેગની જે ગુણ કહેવાય તેની ચોરી થઈ હતી। ખેડૂતો સાવલી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી। ગુનો ડિટેક્ટ થાય તે પહેલાં જ મધ્યમાં પરબડી વિસ્તારમાં શ્રીજી જ્વેલર્સની દુકાને વહેલી સવારે બુરખા ગેંગ દ્વારા 8 થી 10 કિલો ચાંદીની ચોરીનો અંજામ મળ્યો છે। એ જ ખેડૂતના કમ્પાઉન્ડમાંથી રાસાયણિક ખાતરની 8 બેગ ચોરાઈ જતા સાવલી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે। તપાસ હાથ ધરી છે। નગરજનોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે। સાવલી પંથકમાં ચોરીના બનાવો બની રહ્યા છે। ગયા અઠવાડિયે સાવલી નગરની મધ્યમાંથી સોનીની દુકાન તોડી અને એમાંથી 8-10 કિલો સોનીને ત્યાંથી ચાંદીને સોનું લઈ ગયા। ગત રાતે સાવલી નગર સરદારનગર સોસાયટીમાં 10 ગુણ DAP ચોરાયું। એ જ ઘરેથી અઠવાડિયા પહેલાં ડાંગરની ગુનો ચોરેલી, એ બી ફરિયાદ કરેલી। એ ફરિયાદનો બી નિકાલ ન થયો અને આ ગત્રો જે બીજો બનાવ બન્યો એ જ જગ્યા પર। તો પોલીસની કામગીરી પર અમને શંકા જાય છે કે એ લોકો તપાસ જલ્દી કરતા નથી। એને લઈને આ તસ્કરો લાભ ઉઠાવી રહ્યા છે અને ચોરીના બનાવો ઠંડીને લઈને ચોરીના બનાવો વધારે બની રહ્યા છે। આ અને રાત્રિનું પેટ્રોલિંગ હોવા છતાં પણ આ સાવલીનગરમાં આ ગુનાઓ બની રહ્યા છે, એ ગંભીર બાબત છે।